શરૂઆત કરીએ તો અમદાવાદમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાતા ટળી છે। શહેરનો મહત્વનો એવો સુભાષ બ્રિજનો સ્પેન બેસી ગયો છે। 1.5 મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું। ઇન્સ્પેક્શન કરનાર કંપનીને કોઈપણ પ્રકારની ખામી ન દેખાઈ। ઇન્સ્પેક્શન બાદ બ્રિજને સલામત દર્શાવાયો હતો। ઇન્સ્પેક્શન માટે પ્રતિ મીટર 120 રૂપિયાનો ખર્ચ આવ્યો હતો। ત્યારે આજે ફરી એકવાર ડ્રોનથી સર્વે કરવાના નાટકો થશે। અમદાવાદમાં સુભાષ બ્રિજ પર જે તિરાડો સામે આવી છે તેને લઈને બ્રિજમાં જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, થોડા સમય પહેલા જ આ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ અનુસાર બ્રિજમાં કોઈપણ પ્રકારની ખામી જોવા નહોતી મળી। ત્યારે હવે આજે ફરીથી ડ્રોનથી સર્વે કરવાના નાટકો કરવામાં આવશે। આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયેલા છે। આયુષી, જે પ્રકારે સામે આવી રહ્યું છે સુભાષ બ્રિજમાં તિરાડો પડી, થોડા સમય પહેલા જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને હવે ફરીથી ઇન્સ્પેક્શનના નાટક કરવામાં આવશે, શું માહિતી? બિલકુલ કિન્નરી, અમદાવાદીઓના નસીબ કદાચ સારા છે, એટલે કે ગંભીરા જેવી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। કારણ કે સુભાષ બ્રિજમાં જે રીતે આખો સ્પાન એકાએક જ બેસી ગયો હોવાના જે ગઈકાલે જે સ્થિતિ સામે આવી, જે દ્રશ્યો સામે આવ્યા છે, ખૂબ જ વિચલિત છે। કારણ કે આટલી મોટી બેદરકારી કઈ રીતે કોઈ સર્જાઈ હોઈ શકે? કારણ કે આ જ બ્રિજનું જે તે સમયે ગંભીરાવાળી દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારબાદ રાજ્યના તમામ બ્રિજના જે ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે માટે કંપનીઓને કામ સોંપવામાં આવ્યું હતું। તેમના દ્વારા આખું બ્રિજની સ્ટ્રેન્થનિંગ હોય, સ્પાન હોય, તમામ બાબતોને જે ચકાસણી કરવામાં આવી હતી। પછી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા હોય કે ઓડા અંતર્ગત આવતા હોય, તમામની તપાસ થઈ હતી। એટલે કે થોડા સમય અગાઉ જ જે બ્રિજની તપાસ કરવામાં આવી હતી, તે જ સમય દરમિયાન એજન્સીઓને તેમાં કોઈ પણ ક્ષતિ ન દેખાઈ અને અત્યારે એટલે કે અંદાજે 1 થી 1.5 મહિના બાદ જ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી, ત્યારે એજન્સી સામે પણ સવાલ ઉઠી રહ્યા કે એવી તો કેવી તેમના દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, તેમને અધધર રૂપિયા આપવામાં આવે છે બ્રિજના સ્ટ્રેન્થનિંગની ચકાસણી કરવા માટે, છતાં પણ આટલી મોટી બેદરકારી કઈ રીતે સામે આવે? અને હવે જે રીતે ઘોડા નાસી છૂટે ત્યારબાદ તબેલાને તાળા મારવા જેવી જે સ્થિતિ સર્જાતી હોય છે, તે જ પ્રકારે હવે દેખાડા કરવામાં આવશે। હવે બ્રિજના સ્ટ્રેન્થનિંગની તપાસ કરવામાં આવશે, ઇન્સ્પેક્શન કરવામાં આવશે, કઈ રીતના આ બ્રિજનો સ્પાન નમી ગયો છે તેની તપાસ કરવામાં આવશે, ડ્રોન લઈને તપાસ કરવામાં આવશે, મોટા મોટા અધિકારીઓને બોલાવવામાં આવશે। પરંતુ આ કામગીરી પહેલા કેમ ન કરી? પહેલા જ્યારે બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે જે તે કંપનીને કેમ ત્યારે તેની અંદર ક્ષતિ ન દેખાય, તે મોટો સવાલ છે। કારણ કે આ કોઈ 1 કે 2 દિવસની અંદર આટલો મોટો સ્પાન બેસી જાય તેવી ઘટના ક્યારે પણ ન સર્જાઈ શકે। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનો સ્પાન છે આ પ્રકારે બેસેલા સ્થિતિમાં હોઈ શકે છે, પરંતુ જે તે એજન્સીને, જે કંપનીને જે કામ સોંપવામાં આવ્યું હતું, જે એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી, આ તેની ખૂબ મોટી બેદરકારી કહેવાય કે તેને તેના ઇન્સ્પેક્શન સમય દરમિયાન આ ન દેખાયું કે આટલી મોટી જે સ્પાન છે આખો એ બેસી ગયો છે। કારણ કે આ બ્રિજના મધ્ય ભાગમાં છે। જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો હોત, જો આ બ્રિજ પડી ગયો હોત, બેસી ગયો હોત સ્પાન, તો ઘણા બધા લોકોના જીવ જઈ શકત। ત્યારે કોઈ પણ વ્યક્તિના જીવ સાથે કઈ રીતે આ પ્રકારે કંપનીઓ જે રમત રમી શકે, તે પણ એક મોટો સવાલ છે। કારણ કે આ તો જ્યારે તંત્રને જ્ઞાન આવ્યું, ખ્યાલ આવ્યો, ત્યારે તેમના દ્વારા એકાએક બ્રિજ બંધ કરવામાં આવ્યો, પરંતુ આ કોઈ 1 દિવસમાં આ પ્રકારની ઘટના ન સર્જાય। આ ઘણા સમયથી આ પ્રકારે હશે। જો કે એજન્સીની બેદરકારી સામે આવી કે જે તેને અગાઉ ઇન્સ્પેક્શન કર્યું હતું તેમાં તેને ક્ષતિ કેમ સામે ન આવી, અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। અને હવે જે તંત્ર દ્વારા હવે નાટકો કરવામાં આવશે, ડ્રોન લઈને તપાસો કરવામાં આવશે, અધિકારીઓને બોલાવવામાં આવશે અને ફરી એક વખત રૂપિયા વેડફવામાં આવશે। અને પહેલા જે એજન્સીએ તપાસ કરી હતી તેમાં કેમ ક્ષતિ ન આવી તેને લઈને પણ હવે તપાસ થવી જોઈએ, તે પ્રકારની પણ માંગ ઉઠી રહી છે। જી, ધન્યવાદ આયુષી આ માહિતી માટે।